સુરતમાં વહેલી સવારથી ધમાકેદાર વરસાદ શરૂ થયો। આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે। અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। પવનના સુસવાડા સાથે વરસાદ ખાબકતા સુરતીઓને ગરમીથી રાહત મળી છે। વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે સુરત શહેરમાં વરસાદી ઝાપટું શરૂ થયું। કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો। અડાજણ, વેસુ, રાંદેર, અઠવાલાઇન્સ, રિંગ રોડ, વરાછા, સરથાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ જોવા મળ્યો। ચોમાસાની શરૂઆત થઈ હોય તે પ્રકારે જનજીવન પણ તેની અસર દેખાઈ રહી છે। રસ્તામાં પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન થયા હતા। સુરતમાં ફરી કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારથી જ તડાકા ભડાકા સાથે છે તે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા 22 થી 27 ના સમયે ભારે પવન સાથે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। તેનો સીધો અસર સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે સુરત શહેરમાં વહેલી સવારથી તડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે હાલ પણ વરસાદ શરૂ છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો સુરતના પાંડેસરા, લીંબાયત, ડિંડોલી, વેસુ, કતારગામ, વરાછા તમામ ઝોન વિસ્તારોની અંદર અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત એ કહી શકાય કે જે લોકોને છે તે ભારે બફારાથી લોકોને રાહત મળી હોય તેવું કહી શકાય, પરંતુ જે ખેડૂત પુત્રો છે તે લોકોને પણ નુકસાનની ભીતિ હવે અત્યારે હાલ સેવાઈ રહી છે। કમોસમી વરસાદ જ્યારે વરસતો હોય છે તો ખેડૂત પુત્રોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ અત્યારે હાલ છે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતની અંદર છે તે ભારે બફારાની લોકો છે તે ભારે બફારાથી પીડાઈ રહ્યા હતા। તે દરમિયાન અત્યારે હાલ છે કમોસમી વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે વાતાવરણની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઠંડક પસરી છે। સીધા દ્રશ્યો અમે આકાશી દ્રશ્યો બતાવીશું કે અત્યારે હાલ સુરત શહેરમાં છે જે વાદળછાયું વાતાવરણ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા તે આગાહી કરવામાં આવી હતી કે 22 થી 27 ના તારીખના દિવસે જે વરસાદ વરસી શકે છે તેની સીધી અસર સુરત શહેરમાં જોવા મળી રહી છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।